વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે નાઈ સમાજ દ્વારા નિર્મિત ભવ્ય શૈક્ષણિક સંકુલનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો તેમજ સમાજના ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં આ શૈક્ષણિક સંકુલ જન સમર્પિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નાઈ સમાજમાં લાંબા સમયથી ચાલી આવતા કુરિવાજોને રદિયો આપવા તથા સમાજને વ્યસન મુક્ત બનાવવાના દ્રઢ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લામાં એક પછી એક વિવિધ સમાજો શિક્ષણના માર્ગે આગળ વધી રહ્યા છે. ખાસ કરીને નાના અને મધ્યમ સમાજો હવે શૈક્ષણિક ક્રાંતિ લાવવા માટે સંગઠિત થઈ રહ્યા છે. થરાદરી પંથકના નાઈ સમાજના કુલ 240 ગામોના પ્રતિનિધિઓ એકત્રિત થઈ શિક્ષણને સમાજના વિકાસનું મુખ્ય સાધન બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આ દ્રશ્ય સમાજમાં ઉદ્ભવતી નવી ચેતનાનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ સેન સમાજના ધર્મગુરુ સેના આચાર્ય સ્વામી અચળાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજ બંધુઓ ઉમટી પડ્યા હતા. થરાદ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી યુવાનો, વડીલો તેમજ મહિલાઓની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. આ લોકાર્પણ પ્રસંગે રાજકીય આગેવાનોની પણ વિશેષ હાજરી રહી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ સહિત ભાજપ અને કોંગ્રેસના અનેક આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય મતભેદોથી ઉપર ઉઠી સમાજના શૈક્ષણિક વિકાસ માટે તમામ પક્ષોના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા. તે પણ કાર્યક્રમની ખાસ વિશેષતા રહી હતી. શૈક્ષણિક સંકુલના લોકાર્પણ સમયે ધર્મગુરુ સ્વામી અચળાનંદજી મહારાજે યુવાનોને વ્યસનથી દૂર રહેવા અને શિક્ષણને જીવનનું મુખ્ય ધ્યેય બનાવવાની અપીલ કરી હતી. સાથે જ આગામી સમયમાં નાઈ સમાજનું મજબૂત સામાજિક બંધારણ રચવાની દિશામાં વિચાર વિમર્શ પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નાઈ સમાજ માટે શિક્ષણ, સંસ્કાર અને સંગઠનની નવી શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે. आज यहाँ अम्मा भाई ने शिक्षा का प्रोग्राम करके सैन जी की प्रतिमा की स्थापना करी और शिक्षा के लिए ये बनाकर भवन इनकी समिति ने जो करा है बहुत सुंदर कार्य है. मेरा ये कहना है कि जैसे अम्मा भाई की समिति ने करके काम करा है, शिक्षा के लिए सभी बंदे ऐसे काम करना शुरू करें गांव गांव में, तो शिक्षा जागृत होगी. बच्चे बच्ची पढ़ लिख तैयार हो जाएंगे. आने वाले समय में हमें शिक्षा दान सेवा करनी जरूरी है. सेन जी महाराज ने नशा मुक्ति का अभियान चलाया. युवा के नशा को बचाना, मेरे भी लिखा हुआ पेड़ लगाओ नशा मुक्ति का. युवा को कहना चाहता हूँ नशे से बचे, शिक्षा में ध्यान देवें, ITI करें, ऑफिसर बने, इंजीनियरिंग करें, कलेक्टर बने, कमिश्नर बने. मन लगा के जो सैन समाज के बंदे, जो लड़की है मन से पढ़ाई करेगी, कभी निराशा नहीं होगी, उनका सपना पूरा होगा. आज अम्मा भाई ने सबको बुलाकर और इन टीम ने, बच्चे ने जो सरपंच में मिल के काम करा है, ये सराहनीय काम है. मेरा आशीर्वाद कहाँ से समाज के बंदे आए, कितना सुंदर काम हुआ है. हमें इनसे प्रेरणा लेनी है. आगे भी समाज में ऐसे ही काम करना है. शिक्षा के बारे में समाज के पास पैसा बहुत है, शिक्षा में लगावें, बेटियों को पढ़ाने के लिए, बच्चों को पढ़ाने के लिए और जीवन के नया काम करें. अभी शिक्षक ऐसी आगे बिना पढ़े काम नहीं होता है, तो शिक्षा जरूरी है. तो इसके लिए खाना जरूरी है, तो शिक्षा भी जरूरी है. बिना शिक्षा अंधकार है, अंधेरा है. सच में आंखें लगेगी ज्ञान की, पढ़ाई की, तब समाज जागृत होगा और जागृत होता जा रहा है. गुजरात समाज के अंदर थराद में जो कार्य हुआ है बहुत सारे कार्य है. सभी को मैं कार्यकर्ताओं को आशा के आशीर्वाद देता हूँ. इसी तरह काम करें, अपना अवोलक धन यहाँ लगावें ताकि शिक्षा में काम आवे और नशा रूपी बुराई को छोड़े. और हमारी टीम को खूब खूब आशीर्वाद. આજે નાઈ સમાજનું એક શૈક્ષણિક સંકુલનું ઓપનિંગ હતું. સાથે સાથે સેનજી મહારાજની પ્રતિમાનું અનાવરણ પણ હતું અને અમારા 10 પ્રગણોના સમાજ ભેળો થયો હતો. સંકુલની બધા શુભકામનાઓ આપી, શુભેચ્છાઓ આપી અને અમારા નવા બંધારણ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અને ટૂંક સમયમાં અમે અમારું બંધારણ અમલમાં મૂકીશું. આજે એની ઘણી બધી 90% ચર્ચાઓ થઈ ગઈ છે. કેવું હશે આગામી બંધારણ? આગામી બંધારણ અમારો સમાજ એટલે ચતુર સમાજ કહેવાય, એટલે મારી ગણતરીએ બધાના સમાજોનો છે, એના કરતાં પણ કંઈક વિશેષ હશે. શૈક્ષણિક સંસ્થાનો પણ આજે લોકાર્પણ
શૈક્ષણિક સંસ્થાનું આજે લોકાર્પણ કર્યું છે અને આજે એ પણ ચર્ચા કરવામાં આવી છે કે આવનાર ભવિષ્યમાં આપણે કન્યા છાત્રાલય બનાવવામાં આવે અને ટૂંક સમયમાં અમે કામ શરૂ કરવાના છીએ. શું નામ તમારું? રાયમલભાઈ નાઈ. રાયમલભાઈ, આજે તમારું શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન થયું છે. શું કાર્યક્રમ હતો? કોણ કોણ આવ્યું હતું? આજે અમારા નાઈ સમાજ થરાદરી પરગણું શૈક્ષણિક સંકુલ તેમજ સેનજી મહારાજ પ્રતિમા અનાવરણ ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરેલું હતું. આ આયોજનની અંદર સમગ્ર ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશથી અમારો સેન સમાજ બહોળી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યો હતો. સાથે સાથે થરાદ નગરજનો અને અમારા વાવ થરાદ 67 પરગણાના 200 ગામ અહીં આવી અને આ શૈક્ષણિક સંકુલને ખુલ્લું મૂક્યું છે. ભવિષ્યની અંદર આ શૈક્ષણિક સંકુલ થકી અમારા નાઈ સમાજનું જે યુવાધન છે, જે અમારા વિદ્યાર્થીઓ છે, ભણી ગણીને ઘણી બધી અપેક્ષાઓ જે છે એ અમારી સમાજની એ પૂર્ણ કરશે એ વિશે ચર્ચા કરવામાં આવી. સાથે સાથે અમારા સંત સેનાચાર્ય 1008 જોધપુર નિવાસી અચલાનંદ ગિરિજી મહારાજના અમને આશીર્વાદ મળ્યા છે. સાથે સાથે અમારા સમાજના ઘણા બધા ભામાશાઓએ તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ એમને ખૂબ જ મોટા પ્રમાણમાં દાન આપી આ શૈક્ષણિક સંકુલને સફળ બનાવવામાં ખૂબ મહેનત કરી છે. સામાજિક કુરિવાજ, હા નવું બંધારણ. હા અમારા આ શૈક્ષણિક સંકુલમાં આજે નવી રચના કરવામાં આવી છે, જેમાં સમાજના જે કુરિવાજો છે અને વિવિધ બીજા સમાજના જે બંધારણો બન્યા છે એ બંધારણો પૈકી અમારું પણ નવીન બંધારણ બનશે. સાથે સાથે કન્યા છાત્રાલય બની દીકરીઓને નવું શિક્ષણ મળશે એની પણ રચના કરવામાં આવીને ચર્ચા કરવામાં આવી છે.